12 જૂન 2025ના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામ શોકમાં ડૂબી ગયું હતું, જ્યારે ગામની પુત્રી વિભૂતિ અતુલ પટેલનું અમદાવાદ નજીક વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું। આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે વિભૂતિ અને તેના મંગેતર હાર્દિક તેમની સગાઈ પછી લંડન પરત ફરી રહ્યા હતા। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કામરેજના ઉંભેડ ગામની લાડકવાઈ દીકરી ડોક્ટર વિભૂતિ પટેલ પણ ભોગ બની હતી, જેમની બુધવારે મૃતદેહ પરિવારને સોંપાતા મોડી સાંજે ગામમાં અંતિમ વિદાય માટે આવ્યો હતો। દીકરીની અંતિમ વિદાય સમયે પિતાનું ભારે હૃદયે રુદન ગ્રામજનોને રડાવ્યા હતા। પિતા અતુલભાઈએ રડતી આંખે ભારે હૈયે દીકરા હું લૂંટાઈ ગયો કહી ભાંગી પડ્યા હતા, જ્યારે માતા ચંદાબેને લાડકવાઈ દીકરીની વસમી વિદાય વેળાએ તેણે કહેલા શબ્દો હું પરિવારનું નામ ખરાબ નહીં થવા દઉં બોલી તૂટી ગયા હતા। જ્યારે ફોઈ ઈલાબેને જ્યારે ઇંગ્લેન્ડ જતી સમયે ડૉક્ટર વિભૂતિ પટેલે ગાડીમાં બેસતા તેમને કહેલા શબ્દો માતા પિતાનું ધ્યાન રાખજો જે શબ્દ કહી હૈયાફાટ રુદન કર્યું હતું। કામરેજના ઉંભેડ કોડીવાડમાં રહેતા અતુલભાઈ પટેલની 27 વર્ષીય ડૉક્ટર વિભૂતિ પટેલ લંડન ખાતેના અભ્યાસ બાદ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર તરીકે નોકરી કરતી હતી। મૂળ સૌરાષ્ટ્રના અડતાળા ખાતેના હાર્દિક અવૈયા સાથે તેની સગપણ વિધિ માટે પખવાડિયાના ટૂંકા સમયગાળા માટે વતન ઉંભેડ આવી હતી। હાર્દિક અને ડૉક્ટર વિભૂતિ બંને ગુરુવારે આવ્યા હતા। 1 વાગ્યે અમદાવાદથી ડૉક્ટર વિભૂતિ પટેલનો મૃતદેહ લઈ સ્વજનો નીકળ્યા હતા। નેશનલ હાઈવે નંબર 48 પરના ઘલા પાટિયા નજીક આવતા ટ્રાફિકને કારણે રાજ હોટલથી રંગોલી ચોકડી કઠોરથી વાલક અને ત્યાંથી કામરેજ 4 રસ્તા થઈ 6:15 વાગ્યે ઉંભેડ આવી પહોંચ્યા હતા। પરિવાર સહિત સગા સંબંધી લોકોની મૃતકને શ્રદ્ધાંજલિ બાદ ગામના પાદરે સ્વજનોએ અંતિમ વિધિ પહેલાની પ્રદક્ષિણા પૂર્ણ કરી 7 વાગ્યે સ્મશાન યાત્રા કડોદરા સ્મશાન ગૃહ પહોંચી હતી, જ્યાં 7:20 અગ્નિ સંસ્કાર વિધિ કરાઈ હતી। વિભૂતિ ભારતમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી લંડનમાં વધુ શિક્ષણ મેળવી રહી હતી। લગભગ 10 દિવસ પહેલા તે તેની સગાઈ માટે તેના વતન આવી હતી। તેણીની સગાઈ હાર્દિક દેવરાજ અનાવિયા સાથે થઈ હતી, જેને તેણી લંડનમાં અભ્યાસ કરતી વખતે મળી હતી। વિભૂતિનો મૃતદેહ તેના વતન ઉંભેડ લાવવામાં આવ્યો હતો। તેમના અંતિમ સંસ્કાર ગામમાંથી કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। કડોદરા સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ દુઃખદ ક્ષણમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિત તમામ પોલીસ કર્મીઓએ પુષ્પ અર્પણ કરીને દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી।